તો ઉદાહરણ જોઈએ આઈધરોનું. સૌથી પહેલા આપણે શેની વાત થયેલી હતી? કર્તા તરીકે મુકાય તો ત્યારે કઈ રીતની વાક્ય રચના બને એની વાત થયેલી હતી નિયમમાં. તો જોઈએ આઈધર I or my mother will clean the room. Either I or my mother will clean the room. કાં તો હું અથવા તો મારી માતા રૂમ સાફ કરશે. તો અહીંયા કર્તામાં આપણે વિકલ્પ દર્શાવેલા છે, બે વિકલ્પ દર્શાવેલા છે. અહીંયા ત્રણનો કોઈ ચાન્સ નથી હો. ઓર હતું તો ઓરમાં આપણે ત્રણનો ચાન્સ હતો. ઓરમાં ત્રણ વિકલ્પ દર્શાવવા હોય, ચાર વિકલ્પ દર્શાવવા હોય, પાંચ દર્શાવવા હોય તો દર્શાવી શકતા. આમાં આઈધર ઓરમાં કે નાઈધર ઓરમાં ઈ નહીં રહી, બે જ દર્શાવીએ ખાલી. સંભાવના ખાલી બે ની છે, આઈધર એક અથવા તો બીજું. કાં તો હું અથવા તો મારી માતા રૂમ સાફ કરશે. તો અહીંયા કર્તા તરીકે પેલા આઈ છે, ઈ ક્યાં સ્થળે છે? આઈધર પછીના બીજા સ્ટેપ ઉપર, ઓર ત્યારબાદ વૈકલ્પિક કર્તા, ઓર પછીના સ્ટેપ ઉપર, અને ત્યારબાદ ક્રિયાપદ અને કર્મ વાળું વાક્ય બને છે. એની ક્વેશ્ચન હિયર આ સેન્ટેન્સમાં નહીં. બીજું આપણે જોઈએ કે ક્રિયાપદમાં કઈ રીતે બનાવી શકીએ આપણે. તો he has won either trophy or prize. કાં તો તેને ટ્રોફી જીતેલી છે અથવા તો ઇનામ જીતેલું છે. ઇનામમાં ટ્રોફી સિવાયનું બીજું કંઈ પણ હોઈ શકે. આ ક્રિયાપદમાં નથી, આ કર્મમાં છે. લખવું તો ક્રિયાપદનું પણ પાછું લખી નાખ્યું છે કર્મ. તો ત્રીજું જે લખવાનું હતું એ બીજું થઈ ગયું. She may either read or visit the garden on Sunday evening. રવિવારની સાંજે તે કાં તો વાંચશે અથવા તો ગાર્ડનની મુલાકાત લેશે. તો આમાં
પહેલા વાક્યમાં કર્તામાં વિકલ્પ દર્શાવેલો છે, બીજા વાક્યમાં કર્મમાં વિકલ્પ દર્શાવેલો છે અને ત્રીજા વાક્યમાં ક્રિયાપદમાં વિકલ્પ દર્શાવેલો છે. તમે અહીંયા જોઈ શકો છો ક્રિયાપદનું થોડું સમજવું અહીંયા પડે. કર્તા પછી વાક્ય રચના પ્રમાણે મેં શું કીધેલું હતું, સાદો વર્તમાન કાળ અથવા તો સાદો ભૂતકાળ હશે તો પછી સીધું ક્રિયાપદ મૂકે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અથવા તો મૂળ રૂપ. કોઈ પણ અન્ય કાળ હોય અથવા તો સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય હોય તો પછી કર્તા બાદ સહાયકારક ક્રિયાપદ અથવા તો ટુ બી નું રૂપ આવે છે તે કાળ મુજબ. ત્યારબાદ આઈધર અથવા તો નાઈધર, પહેલો વિકલ્પ ઓર અથવા તો નોર, બીજો વિકલ્પ અને ત્યારબાદ કર્મ અથવા તો અન્ય શબ્દ આપણે જે કંઈ લખતા હોઈએ એ. જરૂરી નથી કે કર્મ અથવા તો અન્ય શબ્દ હોય જ. ચોથું ઉદાહરણ લઈએ આપણે. મિસ્ટર અજય દ્વિવેદી આ સાદા ભૂતકાળમાં લખેલું છે. સીધું કોઈ પણ જાતનું અહીંયા ટુ બી નું રૂપ છે નહીં. એટલે શું સૌથી પહેલા કરતા આઈધર પહેલો વિકલ્પ ઓર અને બીજો વિકલ્પ ક્રિયાપદનો. હવે આનું આ જ વાક્ય સાદા વર્તમાન કાળમાં હોત તો પણ આ જ રીતે હોત, પણ ક્રિયાપદના રૂપ ફરી ગયા હોત. અહીંયા ક્રિયાપદના રૂપમાં અહીંયા ફેરફાર થઈ ચૂક્યો હોત. અહીંયા બોટની જગ્યાએ શું થઈ ગયું હોત? બાય થઈ ગયું હોત અને અહીંયા ટુ ની જગ્યાએ એક. તો આ રીતે આપણે 4 ઉદાહરણ જોયા. હવે બીજા ઉદાહરણ આના જોવાના છે, પણ આપણે જોઈશું કે અધૂરા વાક્ય કઈ રીતના પૂરા કરવા. તો થોડા વિદ્યાર્થીઓ આગળથી પાછા જવાબ લઈશું એના. પાંચમું ઉદાહરણ. Describing option.
તમારી આગળ ચોઈસ છે કે તમે ક્રિયાપદ અથવા તો કર્મ બંનેમાંથી તમે વિકલ્પ ચૂઝ કરી શકો છો. would have મૂકેલું છે એટલે ક્રિયાપદ જો તમે મૂકતા હો ક્રિયાપદ તો મૂકવું જ પડશે. એક મૂકો કે બે મૂકો પણ એ ભૂતકૃદંતમાં હશે. ઓકે તો કોઈ જવાબ બનાવેલા છે? Has anybody have any idea? છેલ્લે બાજુમાં no idea. I could have pass G आज पाछो और वाળો થઈ છે. I could have passed either G or હા એટલે જ ને એ પાછો અહીંયા હું સુધારો કરવાનો either G or Bujket. તો અહીંયા મેં કર્મમાં વિકલ્પ દેખાડેલો છે છઠ્ઠો. will get the chance. હવે ક્રિયાપદ છે અહીંયા કર્મ એ છે ખાલી મૂકવાનું છે એ કરતા મૂકવાનું છે. Either I or he will get the chance. We should behave ourselves when the camera is on. અહીં હું એક વાક્ય લખું છું. હવે પાછળના અધૂરા કઈ રીતના પૂરા કરવા એ તો તમને ખ્યાલ આવી જ ગયો હોય પણ એ સિવાયનું આમાં જે કઈ જાણવાનું છે એ બાબતે હું અહીંયા વાક્ય લખું છું.
ચાલો બીજી કઈ જરૂર છે નહીં. હવે અહીંયા મેં જે ખાલી જગ્યા મૂકેલી છે એ ખાલી જગ્યા પૂરવાની છે. એ તે કાં તો સાદા ભૂતકાળથી અથવા તો સાદા ચાલુ ભૂતકાળથી અથવા તો ચાલુ વર્તમાન કાળથી. આપણે ચાલુ ભવિષ્યકાળમાં કોઈ કામ નથી કરીએ કાંઈ, પણ ચાલુ ભૂતકાળ કરશે તો બહુ કઈ ફેર નહીં પડે. ચાલો આમાં કોઈને કઈ આઈડિયા છે શું કરવું? હું નહીં. ચાલુ ભૂતકાળ અથવા તો ચાલુ વર્તમાન કાળ. એમ ટુ બી નું રૂપ મૂકવાનું હતું. એમ ચાલો એક જવાબ મળ્યો છે. એમ બીજો કોઈ જવાબ ઉર્વશી? એમ એમ કેમ? તો પછી સામે આઈએનજી નો હોય ને તો મૂળ રૂપ મૂકવું પડે પાછું. ત્યાં ફેરફાર કરવાનો. ચાલો સાદો. હા આ તો તમે ચાલુ વર્તમાન કાળનો જવાબ આપ્યો. ચાલુ ભૂતકાળ કરો તો was કે પછી were? was. ચાલો હવે અહીંયા જે મુદ્દો છે ને હું તમને હવે કહું છું. હા had. હવે જે મુદ્દો એવો છે કે જો અહીંયા આઈધર પછી શું આપ્યું છે? ધે. એકવચન છે કે બહુવચન? બહુવચન. ઓર પછી અહીંયા શું આપ્યું છે? આર. એકવચન છે કે બહુવચન? એકવચન. તો હવે અહીંયા મુદ્દો એ છે કે બહુવચન પહેલા આપ્યું છે અને એકવચન પાછળથી આપ્યું છે. તો હવે જે ટુ બી નું રૂપ અથવા તો સહાયકારક ક્રિયાપદ આપણે મૂકીએ. સહાયકારક ક્રિયાપદમાં તો એવું કઈ હોતું નથી, પણ ટુ બી નું રૂપ જો આપણે મૂકીએ તો એકવચન પ્રમાણે તો મૂકવું કે બહુવચન પ્રમાણે મૂકવું? આનો અર્થ અને તો થાતો નથી. બરોબર છે? અને નથી. એન્ડ હોય તો આપણે બહુવચન નો મૂકી દઈએ, પણ અથવા થાય છે તો હવે આનો એકવચનમાં મૂકવું કે બહુવચનમાં? કેટલા એમ કહે છે કે બહુવચનમાં હોય અને કેટલા એમ કહે છે કે આનો એકવચનમાં હોવું જોઈએ. એટલે કાં તો એમ અથવા તો was સાચું છે અથવા તો were અને are સાચું છે. is નો તો કોઈ પ્રશ્ન જ નથી આમાં. સાચો જવાબ છે એમ અથવા તો was. સાદો ભૂતકાળ તો was અને સાદો ચાલુ ભૂતકાળ તો was અને ચાલુ વર્તમાન કાળ તો એમ. હવે એ પણ કહી દઉં કઈ રીતના. તમારે જ્યારે આવી રીતના મૂકવાનું હોય તો ત્યારે તમને કદાચ એમ કહી દે આટલું આપી દીધું એમ પાછળનો તમારે પૂરો કરવાનો છે. અથવા તો ક્રિયાપદ વાળી તમને ખાલી જગ્યા હોય તો પૂછાય છે 3 માર્કની. એમાંય તો આવું રીતનું થઈ શકે. 3 માર્કનું એવું પૂછાય છે. તો ત્યારે તમારે પાછળનું જોવાનું, આગળનું નહીં જોવાનું. આઈધર ઓર અથવા તો નાઈધર નોર હોય ને તો ત્યારે અહીંયા તમારે નોર અથવા ઓર પછીનું સર્વનામ કે નામ જોવાનું. જો નામ બહુવચનમાં હોય તો પછી બહુવચન પ્રમાણે ટુ બી નું રૂપ અને સહાયકારક ક્રિયાપદ, અને જો એકવચન પ્રમાણે હોય તો પછી એકવચનનું સહાયકારકનું રૂપ અને ક્રિયાપદ. અહીંયા શું હતું? એકવચન હતું. બરોબર? આ એકવચન છે એટલા માટે આપણે એકવચન પ્રમાણે મૂક્યું. હવે એક બીજું વાક્ય તો આપણે જોઈએ.
either Mr. Tripathi or the approval committee तो અહીંયા એક શબ્દ ઉમેરી દો એટલે તમને કાળની પણ ખબર પડે છે ચાલો કયો કાળ થઈ જાહે જસ્ટ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ હવે તમારે અહીંયા પૂર્ણ વર્તમાન કાળમાં અહીંયા ભૂતકૃત તો મૂકી દીધું સામે સહાયકારક ક્રિયાપદ પૂર્ણ વર્તમાન કાળ હોય તો સહાયકારક ક્રિયાપદ આપણે એ શું મૂકીએ છીએ હેવ અથવા તો હેઝ મૂકવાનું હોય હેવ બહુવચનમાં અને હેઝ એકવચનમાં તો હવે અહીંયા હેવ મુકાશે કે હેઝ મુકાશે ચાલો વોટિંગ કરી લઈએ આમાં હેવ માટે કેટલા છે કમિટી હા અપ્રુવલ એટલે કે પરવાનગી મંજૂરી કહીએ ને મંજૂરી કમિટી સમૂહવાચક નામ છે આ બીજો ક્લુ મે આપ્યો કમિટી સમૂહવાચક નામ છે બહુવચન હવે ઈને સમૂહવાચક નામ કીધું એટલે ઈ તમારે ડિસાઈડ કરવાનું છે સમૂહવાચક નામને તમે બહુવચનમાં લેશો કે એકવચનમાં લેશો ચાલો હેવમાં કેટલા છે ઊંચી આંગળી કરો તો 1 2 3 4 5 6 7 8 9 જણા બહુમતી જે છે ઈ હેવ માટેની છે હવે લઘુમતી માં તો જોઈએ જ લઈએ ચાલો હેઝ માટે કેટલા એક બાકીના કોઈ છે નહીં તો એક જણ સાચું છે અહીંયા આવશે હેઝ હા બે હેઝ હવે શું કામ ને આમ થયું બહુમતી વાળા ખોટા કેમ પીડા ઈ પણ હું કહું છું કમિટી પાછળનો શબ્દ છે સમૂહવાચક નામ કમિટી પણ જો અહીંયા કમિટીઝ નથી સમૂહવાચક નામ છે પણ સમૂહવાચક નામ એક વચન છે અપ્રુવલ કમિટી પણ કેટલી એક જ કમિટીઝ હોય તો બહુવચન થયું એટલા માટે અહીંયા હેઝ મૂકેલું છે આ તમારે ખાલી જગ્યામાં કામ લાગશે તમારે 3 માર્કની જે ખાલી જગ્યા આવે છે
આવું છે એક ઉદાહરણ લઈ અને પછી આપણે આપણું સેશન અહીંયા પૂરું કરી દઈશું. એક ઉદાહરણ પછી કેટલામું ઉદાહરણ પહોંચાડે? 9મું. ચાલો હવે અહીંયા કાળ ને કહી દીધેલો છે, ક્લુ આપી દીધેલો છે કે કયો કાળ લેવાનો છે. either she or they. કાળ કયો થશે? ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. હવે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ના to be ના રૂપ હોય છે ક્યાં હોય? was અથવા તો were. તો અહીંયા શું મુકાશે? was કે were? were. બરોબર છે, કારણ કે અહીંયા જે પાછળનું સર્વનામ આપણને આપ્યું છે એ કેવું છે? બહુવચનમાં છે, એકવચનમાં નથી, એટલે were. તો આ 9 વાક્યની સાથે આપણે આઈધર ઓર નો ટોપિક પૂરો કરીએ છીએ. આવતી વખતે જ્યારે આપણે મળશું તો ત્યારે નાઈધર ઓર થી શરૂઆત કરવાની રહેશે.